હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 6 વિજ્ઞાનમાં પ્રકરણ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. તો આપણે આજે જોઈશું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે કે નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી આપણે અપારદર્શક પદાર્થોને સમજી શકીએ. તો એમાં આપણને બોક્સ આપ્યા છે. પેલું બોક્સ છે પદાર્થ છે, અપારદર્શક, પડછાયો અને બનાવે. તો આપણે એને વ્યવસ્થિત ગોઠવીએ તો જવાબમાં લખીશું. પહેલા આવશે અપારદર્શક, ત્યારબાદ આવશે પદાર્થો, ત્યારબાદ પડછાયો, ત્યારબાદ બનાવે છે. હવે સંપૂર્ણ આપણે વાંચન કરીએ તો અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે. બીજો પ્રશ્ન છે કે નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક અને પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે પદાર્થોમાંથી બિલકુલ આપણે આરપાર ન જોઈ શકીએ એને અપારદર્શક કહેવાય, અને આરપાર બિલકુલ જોઈ શકીએ એને પારદર્શક કહેવાય છે, અને આપણે ઝાખું જોઈ શકીએ એને પારભાષક કહેવાય. તો આપણે જોઈએ તો કે હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમની શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પોલિથીનની શીટ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ગરમ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, સેલફોન, પેપર, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો અને ચંદ્ર. હવે આપણે એને વ્યવસ્થિત ગોઠવીએ. તેમાં અપારદર્શકમાં આપણે લખશું ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડનો લાલચોળ ગરમ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો અને ચંદ્ર. હવે એમાં પારદર્શક જોઈએ આપણે તો પારદર્શક આરપાર કેમાંથી જોઈ શકાય તો કે હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર. હવે પારભાષક જોઈએ તો કે પોલિથીનની શીટ, ધુમાડો, ધુમ્મસ. એમાંથી પ્રકાશિત કોણ કોણ છે તો લોખંડનો લાલચોળ ગરમ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટોર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય અને આગિયો. હવે એમાં અપ્રકાશિત કોણ છે તો કે હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પોલિથીનની શીટ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દિવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું અને ચંદ્ર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો છો કે જેને એક રીતે પકડવામાં આવે તો એને વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો એનો લંબચોરસ પડછાયો પડે? તો કે હા, આવું બની શકે. આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ. હવે વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેને સામે નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવવા પડછાયો છે એ આપણને વર્તુળાકાર મળશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ટોર્ચ છે, આડો નળાકાર છે અને એનું પડછાયો પડદા પર તમે વર્તુળાકાર છે એ જોઈ શકો છો. હવે આપણે એનો પડછાયો છે એ લંબચોરસ જોઈએ તો આપણે નળાકારને કઈ રીતે ગોઠવીશું કે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેને સામે નક્કર નળાકારને શિરોલંબ એટલે કે ઊભો પકડી તેને પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો છે એ આપણને કેવો મળશે તો કે લંબચોરસ મળશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ટોર્ચ છે અને નળાકાર છે એને આપણે ઊભો રાખ્યો અને એનો પડછાયો કેવો પડશે તો કે લંબચોરસ. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? તો જવાબમાં આપણે લખીશું ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં. કારણ શું છે કે સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે, આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં
અને પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે.